નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી. પાના નંબર 109, જેમાં હવે આપણે આગળ જોઈએ તો ભૂખીએ ભૂલી ભીખ કે ભીખ છે એ વધારે પણ ભીખ માગીએ એના કરતા પણ વધારે ઓછી છે, વધારે ખરાબ બાબત છે તે આપણે ભીખ માંગવી એના જેવું છે. તો હવે કાળું છે આગળ ભીખ માંગતા શરમ આવે છે અને એ કહે છે કે આપણા ધાનને આપણે ભીખ માંગીને લઈએ એ કિસાનના દીકરાને શોભે નહીં. પરંતુ એ કહે છે કે કડવીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો જ એટલે કે પિસ્તોલની ગોળી મને વાગશે. અરે વડે કઈ નહીં, જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગમે તો આ બંદૂકવાળાએ નાસવા માટે ઊભી પૂંછડીએ. હવે કહે છે કે ઈ આ ધાન પકાવે છે અને એના માલિક છે. એવા કિસાન ભાઈઓ, જો ભીખ માંગવાને બદલે હાથ ધરવો એટલે ભીખ માંગવી એની જગ્યાએ તે લૂંટફાટ કરવા માંડે અને આ બળજબરીથી પોતાનું ધાન લઈ લે તો પણ જે બંદૂક લઈને ઉભેલા છે એવા સિપાહીઓ પણ આગળ જવા માંડે અને ભાગી જાય. શું વિચારવા પડી ગયો છે ભાઈ, મને તું જવાબ આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. તેઓ એના શબ્દોમાં કહે છે કે પોતાના મનને ગમે એવું કંઈક એને લાગે અને એ પોતે એનાથી આદત પામે છે અને તેથી કાનૂની પહેલી આંખ ભરી આંખમાંથી ટપટપ કરતા આંસુ ખરી પડે છે અને કહે છે કે શું કહું છે, છાતી સામે અમારા જ કમાયેલા આ ધનના ઢગલા જોઈને અમારા કાળજા તો કે છે કે ભળે છે, દુખે છે કે પરંતુ હશે. કહે તે પહેલા તો દુષ્કું નીકળી પડ્યું અને તે ધૂસકે ધૂસકે રડી પડે છે. આવડા મોટા છે મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈને દૂર ઉભેલો નાનો બોલી ઉઠે છે. કાળુને રડતો જોઈને આવો લાખ મેળો તો કે મળશે. પછી આવી રીતે ફોજદારની સામે, મહાજનની સામે, આવડા મોટા શેઠની સામે સવાલ જવાબ કરતા કાળુને જોઈને તે બોલે છે કે આવો જેને લાગનો હતો અને કહે છે કે હાથ નહોતો ધરવો તો હવે રોવા શું બેઠો છે. પરંતુ આ શબ્દો સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂકે છે અને પેલા ફોજદારને પણ દાદ ચડે છે, ગુસ્સો ચડે છે. પણ નાના વળી એટલા સદભાગ્ય કે એને બોલતો એને દેખતો ન હતો ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થાય છે. હવે નાના શબ્દો સાંભળીને બધાને પીઠ ચડી જાય છે, લોકોને ગુસ્સો ચડે છે, શેઠને, સુંદરજી શેઠને, ફોજદારને અને બાબુ લોકોને. પરંતુ તે કંઈ બોલતા નથી અને સુંદરજી શેઠ આગળ કહે છે કે હું જાણું છું યુવાન કે તને તારા ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને પણ સદાવ્રત બોલતા એટલી શરમ આવે છે. અમે પણ આ ધર્માદાનું વેચીએ છીએ એ જોઈને પણ અમને શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ત્યાં સુધી પાડવાના જ છીએ. આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠ હાસ્ય કરે છે પરંતુ તીખું હાસ્ય છે અને જોશથી શ્વાસ લેતા ઉમેરે છે કે શું થાય કાંડા, કુદરત આગળ આપણે બધા લાચાર છીએ. કાળુ સામે જુએ છે. તને જો એમ લાગતું હોય કે આ ગરબાદાનું છે, હાથ ધરતા તને સંકોચ થાય છે તો તું કાલથી આ ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જાજે, મહેનત કરીને ખાજે. અને કહે છે કે અમે આવીએ એની પહેલા તું આ ઓટલા ઉપર ઝાડુ મારી દેજે, મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તો તને એમ નહીં થાય ને કે હું મફતનું ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના વિચાર છે જાણે 22 લાખ પામેલા. 22 લાખનું એટલે કે નિમ્ન લાગે છે. આવડા મોટા શેઠ આ વાત કરે છે અને હું સાવ આવી રીતે મારી પાસે ખાવા ધાન નથી છતાં પણ હું મોટી વાત
કરું છું, નકામા લાગે છે. શેઠની મોટાઈને માથે ચડાવીને એક આંખ વાટે બંધી રહ્યો છે. પોતાની આંખથી જ એને નમન કરે છે. મનમાં કહે છે, શેઠ હજુ તો આપણા મોટા ગજાના હજુ આપણા મોટા મનના હો. શેઠ વળી કહે છે, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે છે કે તમારું છે અને તમે આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કાંઈ છે નહીં. કાળુએ ટોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જે શ્રી કૃષ્ણ કહીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે. મારું આમાં હશે. પહેલા વલ્લાવાળા ક્યારના મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી. એ શાળના ચોખા ઓળખી કાઢું અને એવી દેખાડું કે આ જે ઢગલા પડે છે એમાં મારું પણ ધાન હશે. અને મને હાથમાં દેખાડું કે જેવા ચોખા મેં વાવેલા હતા એવા ચોખા હું વીણીને દેખાડી દઉં. સેપાઈને તો કોણ જાણે, પણ કાળુ જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. સેપાઈને કાળુ છે એક આંખે દેખતો નહોતો અને એને વિકાર કરતો હતો. પરંતુ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા સુધર ખુદ શેઠની પણ એના ઉપર કૃપા હતી અને મોઢામાં એના સાથે કાળુ સાથે વાત કરતા હતા, જેના કારણે તે કંઈ કહેતો નહોતો. પરંતુ એને કહી પણ શું કરી શકાય. એ લોક કાળુ ઉપરની ગાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. પાલનહાર જોયા હોય તો બરાબર હાથમાં ઊભો રહે એ ઢોલ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની પડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવે છે. આ તો બાબાના બે બગડે છે કે બાબાના બે બગડવા એટલે કોઈ માણસ સાંસારિક જગત છોડીને અને બાબો થઈ જાય પછી બાબાના દેશમાં પણ એને એના જીવનમાં પણ ગમતું નથી અને સંસારમાં એ પાછો જઈ શકતો નથી, જેના કારણે એને કહેવામાં આવે છે બાબાના બે બગડ્યા. એના જેવો કે એક પણ મારી નહીં, મેં જે ટેક લીધી કે ભીખ માંગીને ખાવું નહીં, એ ટેક પણ હું કોઈ નાખું છું અને જીવ પણ મારો જવાનો છે, કારણ કે આટલા ધાનમાં પણ પૂરું થવાનું નથી. કાળુની વાત ખોટી નહોતી. અત્યાર સુધી તો દોઢ પાસે પણ મકાઈ કોતરા સરખું નકરું ધાન પણ મળતું હતું. એક પાસે દોઢ પાસે જેવું નાનકડું નિમ્ન પણ ધાન મળતું હતું. પરંતુ આ તો કાળુના શબ્દોમાં કહીએ તો એક ઓટકા ખાતા જ આ દોઢ પાસે ખીચડી હજમ થઈ જશે. અને વાત જોતી વખતે રાજુને કહે છે, રાજુ પહેલા કિનારે ખરું કહ્યું છે કે રામ તારી એવી ગતિ કે કોણ કમાય કોની ગતિ. આપણું તો કપાળ પણ કાઢું છે અને આ કોઈ ખાનો નીકળ્યો. પોતાની પત્નીને કહે છે કે રાજુ પેલું ગીત કહે છે એ સાચું કીધેલું છે કે કોણ કોને કે ગતિ કમાય છે. આપણો તો કપાળ પણ નસીબ પણ પણ કાઢું અને આ આપણો જે ધાન આપણે દેવા ગયા હતા એ પણ થોડોક જ મળ્યો. રાજુ ચીડાઈ ઉઠે છે. મારો ભાઈને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી કે ખબરદાર જો હવે આવો પરસો બબડાટ કર્યો છે, આમ અડધા ગળીને મરવા પડ્યા છો. તમારા દિલ સામે કે શરીર સામે જુઓ. તમને ખબર છે કે ડાકરમાં ડાકર કોણ છે? કાળુને તો રાજુની ગાળો મીઠી હતી, કારણ કે એની પત્ની હતી. જ્યારે આ ઠપકો હતો તે મીઠો હતો. હસતા હસતા કહે છે, ડાકણ તો ભૂખ છે, પણ રાજુ અત્યારે રોજમાં ના હતી. ના, ડાકણ ચિંતા છે. માંડવીના કાળજાને કોતરી ખાય છે. પછી રાજુ એને કેટલીક સમજણ આપે છે અને શિખામણ આપે છે કે ડાકણ કોણ છે? તો તે ચિંતા છે. તેજી માનવીના મનને કોળી ખાય છે, એટલે કે એને ચિંતામાં કરીને એનું મન બગાડી નાખે છે, શરીર બગાડી નાખે છે. હા ભાઈ હા, એમ એટલે હવે ચાલ, હવે આ બધો લવારો નહીં કરું એમ કહેતો કાળુ વળી પાછો વળી જાય છે અને બોલે છે, પણ ભૂંડામાં ભૂંડું શું છે તું જાણે છે? ભૂખ ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી ભૂંડું આજ મેં બીજું જોયું છે. કાળુએ ભટિયાની પેલી કોટલી ઉપરથી નજર ઉચકીને રાજુ સામે માંડી આરપાર જોતો હોય તે જોઈ લેતા કહે છે,
કે તને ખબર છે ભૂખતું પણ ભૂખથી ભૂખતું શું છે? તો કે ભીખ છે. ભૂખ તો હાડ માણસને કાઢી નાખે છે, પણ આ ભૂખ તો કાણું જાણે બેભાનમાં એકલો લડતો હતો. રાજુ ખરું કહું છું, આપણા ગુમાન અને આત્મામાં ને પણ ઉગાડી નાખે છે, પાણી કરી દે છે. કે ભૂખ છે એ ભૂંડથી ભીખથી ભૂંડી છે. ભૂખ છે એ ભૂંડી નથી, છતાં પણ ભીખ છે એ વધારે ભૂખથી ભૂંડી છે. કારણ કે ભૂખ હોય તો આપણું શરીર જ ખરાબ થઈ જાય છે, શરીર ગળી જાય છે. પરંતુ આ તો આપણા ગુમાન એટલે કે આપણું સ્વાભિમાન અને આત્માને પણ ઓગાળી નાખે એવી આ ભીખ છે. રાજુ માટે આ હવે અસહ્ય થઈ ગયું છે અને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા તે બાવલું જાણીને બોલે છે, તમે છાના માના હવે હેડો કે એટલે ચાલો ઘરે, નહીં આ સાથે એનો અવાજ ભીડો પડી જાય છે. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પેલા છોકરાને તે હળસેલી નાખે છે અને કહે છે કે આના કરતા તો હું મરી ગઈ હોત તો. રાજુના કંટાળાએ કાળું બાનમાં આવી જાય છે. પસ્તાતો ઉર્વી ગઈ અને પસ્તાતો એ લાચાર અવાજે કહે છે, તારા સમ ખાઈને કહું છું કે હવે હું આવો લવાડો નહીં કરું. એને જો તું ભગવાન પૂછે તો એમનો છાનામાના અને કાળો આજ્ઞાથી પુત્રની જેમ આગળ થઈ જાય છે. પેલા બે છોકરા સાથે ચાલવા લાગે છે. કાળુએ ના બોલવાના કસમ ખાધા હતા, પરંતુ એનું અંતર એટલે કે મન પાછા પડતા શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની એટલે કે સગા સંબંધી અને મિત્રની હાલત જોઈને બળતું હતું. કપડે લતે અને તે દેદારે એવા બેહાલ હતા. દેદાર એટલે દેખાવથી એવા બેહાલ હતા. તેમાં આ જોડી પેટિયા લીધા હતા. પેટિયા એટલે અન્ન, પેટને ખાનારું અન્ન. ભિખારીઓના ટોળા બરાબર જ હતા. કાળુની આંખમાંથી ધબધબ કરતા આંસુ સરી પડે છે. મનમાં કહે છે, અડધો અડસાળ વેરો કોઈનો આપ્યો, હવે શું કાંદરિયામાં માથું અને ધીમો કેમ આ દોટ પાસે ખીચડી શું કામ? હવે વરસાદને કહે છે, ત્યાં તો કાંદરિયામાં માથાની જેમ સમય છે કે એના ઉપર ઘા પડે તો માથું ચૂંદાઈ જાય. હવે આ ખમાતું નથી. હવે આ દોટ પાસે આપણે થોડું અન્ન જ શું કામ? હવે તો ચીકમાં જ માંડ એટલે કે પડવા જ માંડ. વરસાદને કહે છે, હવે નથી વેચાતા. રામ ભગવાનને કહે છે, રામ આ ભૂખો પણ હવે વેચાતી નથી અને આ ભીખ માંગવાનું પણ વેચાતું નથી. માટે કહે છે કે હવે તું વરસાદ પડ, પરંતુ મકાનનો ઓટલો ચડતા જ. કાલજીનું ખુદ ઝીકાઈ પડ્યો. પોતાના મકાનનો ઓટલો ચડે છે ત્યાં કાલુ પોતે પડી જાય છે. એનું શરીર ત્યાં જ ઓટલા ઉપર પડી જાય છે. વળી આ ગરમ વિચારનો લીધે કયાને લીધે કે આવી રીતે એને વિચાર કર્યા હતા. ભૂખ હતી એના લીધે કે ગમે તે કારણથી કારુણાના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે અને અન્ન લેવા જાય છે, છતાં પણ એ ખાઈ શકતો નથી અને પોતાના સ્વાભિમાનને ટકાવી રહે છે. આવી રીતે આ પાઠમાં પન્નાલાલ પટેલે ખૂબ જ સરસ ભાષામાં આપણને એક ભયંકર દુષ્કાળની વર્ણવી છે, ભયાનકતા વર્ણવી છે અને માણસોના મન કેવા થઈ જાય છે, વિચાર કેવા થઈ જાય છે એની સાથે આપણને માહિતગાર કર્યા છે. હવે આ બોર્ડ ઉપર વિકલ્પ લખેલા છે તે તમારી નોટમાં લખી લેજો અને આ પાઠને વાંચો. એના પ્રશ્નોત્તર પણ શીર્ષકમાં લખવાના છે.